સર્વોત્તમ સ્તોત્ર શ્રી મુસાઈજી પ્રભુએ પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક 108 નામ પ્રગટ કરેલ છે. તેનું મહાત્મ્ય સર્વોત્તમ સ્તોત્રમાં જ 6થા શ્લોકમાં શ્રી ગુસાઈજીએ સ્વયં પ્રગટ કર્યું છે. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન સંશય. એટલે કે જે કોઈ પણ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરેલો વૈષ્ણવ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામનો પાઠ કરશે, તેને ભક્તિ માર્ગમાં પુષ્ટિ ભક્તિ માર્ગમાં આડે આવતા સર્વ ભારેમાં ભારે પ્રતિબંધ હશે તેનો એ વિનાશ કરશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિશ્ચય નિસંશય પ્રાપ્ત કરશે. હવે ગઈકાલે જે નામ હતું તે નામમાં અંતે કોઈ એવી વાદી શંકા કરે કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલા જે ગ્રંથો છે તે શું વેદથી સંમત છે, વેદથી યુક્ત છે, એવી શંકા છે. જ્યારે ઋષિ મુનિઓએ જે પ્રગટ કર્યા છે એમાં તો બધામાં વેદનું પ્રમાણ છે, તો આ શું છે? આવી કોઈ શંકા કરે તો શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ પ્રગટ કર્યું છે, નયન વિશારદ. नयन विशारद या को अर्थ अब कहत है. श्री गोकुलनाथ जी कहे छे, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे हैं, जो अपने पुष्टि मार्ग भक्ति सिद्धांत के ग्रंथ प्रकट करीवे में तथा पुष्टि मार्ग प्रकट करीवे में श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप परम निपुण चतुर है. सो कौन भांति सो कहत है, जो वेद शास्त्र के पढ़िवे वारे समझवे वारे तो अनेक ऋषिश्वर मुनीश्वर है तथा आधुनिक मनुष्य में अनेक पंडित है, परंतु वेद शास्त्रों को रहस्य तत्वात्मक सार जानने में कोई चतुर नहीं है, निपुण नहीं है. और श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो वेद शास्त्रों को रहस्य तथा तत्वात्मक सार जानने में महानिपुण है. सो कहे थे जो वेद शास्त्र के प्रकट करता तो आप भगवान है. सो भगवान जैसे मन वाणी दृष्टि सो अगोचर है, तैसे वेद शास्त्र हु भगवान कृत है, सो भगवद रूप है. ताते वेद शास्त्र हु प्राणी मात्र की दृष्टि सो अगोचर है. आज जયારે એમ લાગે કે અગોચર છે એવું કેમ? પ્રગટ કર્યું જ છે પ્રભુએ વેદ વાણીને આપના મુખથી, તો અગોચર કેમ રાખી? જેમ કે વેદવ્યાસજીના ગુફામાં મહાપ્રભુજીએ કહ્યું કે આપે બ્રહ્મસૂત્રના માયાપરક અર્થ કેમ કર્યા, જેથી માયાવાદીઓને એમ જ લાગે કે આ માયાપરક અર્થ છે. તો એ જ આ લીલા છે કે વેદ અગોચર જ રાખ્યું છે. તો એનું કારણ છે કે જે માયાવાદી પંડિતો અને જીવો છે, અનિશ્વરવાદી, તો એમને એમની દુનિયામાં રહેવા દેવા, એમને પરાણે પ્રભુના રૂપ માટે, ગુણ માટે કે પ્રભુની ભક્તિ માટે આકર્ષિત કરવા નહીં. આવો પ્રભુનો નિર્ણય છે. એટલે જ વેદ શાસ્ત્રમાં ક્યાંય કોઈને પ્રભુના જે પ્રેમનો
ભાવનો જે માર્ગ છે એને બધા જોઈ શકતા નથી, ત્યાં સુધી પહોંચી શકતા નથી, અને પ્રભુ પહોંચે એવું ઈચ્છતા પણ નથી. પ્રભુ નથી ઈચ્છતા, એની પાછળ વેરો આંતરો નથી કે આ સારો, આ દવલો, આ મારો, આ બીજાનો, એવું નથી. પણ પ્રભુ જ એવું ઈચ્છે છે કે જેવો જેનો ભાવ હોય, જેવું જેનું મન હોય એવું જીવે, તો એને એનો આનંદ મળ્યા કરે. પણ અમારા જે સ્વરૂપના, અમારા જે લીલાના આસક્ત જીવો છે, કે જે ખરેખર જ અમારી લીલા શ્રવણ કરીને કે અમારા સ્વરૂપનું દર્શન કરીને હવે અમારા માટે બધાનો ત્યાગ કરી દેવા માટે તત્પર થઈ ગયા છે, તો પછી પ્રભુ એમના માટે તત્પર થઈ જાય છે. એવા બહુ ઓછા છે. એટલે જ આ શબ્દો કયા શ્રી ગોકુલનાથજી કે તાતે વેદ શાસ્ત્ર કો રહસ્ય અભિપ્રાય તત્વ કછુ જીવ માત્ર સમજીવે કો અસમર્થ હૈ. એટલે જે વ્યાસ ગુફામાં વલ્લભે કહ્યું કે વ્યાસજી આવું કેમ કર્યું તમે, બ્રહ્મસૂત્રના શબ્દોમાં માયાપરક અર્થ કર્યો, એનું શું કારણ છે? ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે મને આ બ્રહ્માંડના નારાયણે આજ્ઞા એવી કરી હતી કે આવું જ કરજો, એટલે મેં એવું જ કર્યું. એટલે નારાયણનો આવો અભિગમ છે જે મેં કહ્યો કે બધા માટે નથી, સ્વરૂપ અને ભક્તિ. તાતે वेद के अभिप्राय तत्व जानिवे को ब्रह्मादिक को हूँ सामर्थ्य नहीं है, परम दुर्लभ है. सो और ऋषि मुनि मनुष्य पंडित की कहा सामर्थ्य है जो वेद शास्त्र के अभिप्राय रहस्य तत्व जानी सके. और श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो साक्षात श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद रूप, वળી પાછું આવ્યું ને, मुखारविंद रूप है. ताते भगवद रूप वेद शास्त्रादिक तिनके अभिप्राय रहस्य तत्व जानिबे में समर्थ परम निपुण चतुर है. ताते वेद शास्त्र के मत प्रमाण सिद्धांत सारभूत पुष्टि मार्गीय ग्रंथ हो परम अलौकिक प्रकट किए है. और पुष्टि मार्गीय हूँ सर्वोत्तम प्रकार करी परम तत्व रूप प्रकट किए हैं. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी वेद शास्त्र के अभिप्राय तत्व रहस्य जानिबे में विशारद निपुण चतुर है. એટલે આ નામ છે મહાપ્રભુજીનું, નયન વિશારદ. વિશારદ એટલે નિપુણતા, પૂરેપૂરું જેને જાણી લેવું, અને જણાવવામાં પણ ચતુર, એટલે આ નામ પ્રગટ કર્યું. ताते कोई ऋषि मुनि पंडित श्री महाप्रभु जी वल्लभाचार्य जी के समान होते तो ऐसो निर्दोष मार्ग हूँ प्रकट करते, पुष्टि मार्ग जेवो बीजो, और जीवन को उद्धार करते. એટલે કે સીધે સીધું જ એમને ભગવાનના સ્વરૂપ રૂપી કે ભગવાનના ધામ રૂપી ફળ આપી દે, જેવી રીતે વલ્લભે આપ્યું, જો કોઈ સામર્થ્યવાન હોત તો. और उनकी प्रतिज्ञा हूँ सत्य होती, અને એ લોકોની પણ प्रतिज्ञा सत्य था. परंतु ऐसो को भयो हूँ नहीं है और अब हूँ प्रगट नहीं है और आगे हूँ होइगे नहीं. એટલે ખરેખર આપણને શું મળ્યું છે એ તો આપણે જો આવી રીતે એક આ વાક્ય ઉપર બેસી જઈએ ને મનન કરવા, તો પણ બીજું કશું મનન કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ કી જય હો. કેવી કૃપા થઈ છે આપણી ઉપર. ગોકુલનાથજી કહે છે કે ના પહેલા કોઈ થયું છે, ના હજી કોઈ થવાનું છે, થયું નથી, અત્યારે પણ કોઈ નથી, ને ભવિષ્યમાં પણ કોઈ થઈ શકશે નહીં જે આવો નિર્દોષ માર્ગ પ્રગટ કરી શકે, કે જે વેદની અંદર રહેલો જે સાર ભાગ છે, કે જેમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુ જે ઈચ્છે છે કે મારા ભક્ત જે હોય તે ખરેખર મને પ્રેમ કરનારા હોય, હું એને જ ઈચ્છું છું, ને એ જ જાણી શકશે વેદનો અમારો વાણીનો જે અંદરનો ગૂઢ ભાવ. અને એ જણાવવાવાળા સામર્થ્યવાન નથી થયા, હાલમાં નથી, ભવિષ્યમાં થશે નહીં. પણ છતાંય ભક્તિ માર્ગ ખુલ્લો રાખ્યો છે. ભગવાન નિર્દોષ છે, એટલે જે મર્યાદા માર્ગીઓ માટે કે અવહેલના નથી, એ લોકો નિર્દોષ ભગવાનનું ભજન કરીને છેવટે નિર્દોષ લોક તો પ્રાપ્ત કરી જ લેશે, અથવા તો નિર્દોષ ભક્તિનો લાભ તો વારંવાર જન્મો લઈને પણ મેળવ્યા કરશે. પરંતુ તે શીતલ ભક્તિ છે, એ નહીં ભૂલવું જોઈએ. પુષ્ટિ માર્ગીઓએ સમાનતા નહીં રાખવી જોઈએ.
વિષ્ણુમાં અને પૂર્ણ પુરુષોત્તમ રસો વૈશ્ય કૃષ્ણમાં. મેં ગઈકાલે જ કહ્યું, વિષ્ણુ ભગવાને પોતાનું સ્થાન પહેલેથી નિશ્ચિત કર્યું. દ્વારિકા નગરી કેવી રીતે પ્રગટ થઈ? સર્વપ્રથમ ભૂતલ પર સમુદ્રમાં એ વૈકુંઠના ભૂમિનું કેવી રીતે આવવું થયું એ ગઈકાલે મેં લીધું. ગર્ગ સંહિતામાં વિસ્તારથી આવશે. અને વ્રજો રૈશ્ય વૈશ્ય શ્રી કૃષ્ણનું ભૂતલ પર આવતા પહેલા આપનું ઘર એટલે કે વ્રજની 84 કોષ ભૂમિ કેવી રીતે પધારી એ પણ મેં કાલે આંશિક વર્ણન કર્યું હતું. અલગ છે તો અલગ જ રહેશે, જેનો જ્યાં મનોરથ છે ત્યાં તરત જશે. આ એક સીધો સિદ્ધાંત છે. और जीवन को उद्धार करी निर्दोष हूँ कहाँ ते करेंगे, जो आप ही दोषवंत है, निर्दोष नहीं है यह जतावे के लिए। श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी कहे, जो नयन विशारद नय विशारद नय नयन नहीं हो, मारी भूल थाई। तहाँ कोई पूर्व पक्ष करे, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप प्रकट हुई के पुष्टि मार्ग तथा पुष्टि मार्ग सिद्धांत के प्रकट किए हैं, सो कौन प्रयोजनार्थ या में श्री महाप्रभु जी वल्लभाचार्य जी को कहा लाभ प्राप्त भयो, ताके लिए इतनो परिश्रम कियो। क्या भांति से कोई पूर्व पक्ष करे, सो शंका दूर करिए के लिए। अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी कहते हैं, स्वकीर्ति वर्धन स्तव। आ नाम ये गोसाई जी केम प्रकट कर्યું એની પર ટીકા આવતીકાલે આવશે। ગોકુલનાથજી ભાવ અને એનો શા માટે આ નામ એ કાલે કહેશે। પણ કોઈ એવી શંકા કરે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે આ શ્રમ લીધો અને પુષ્ટિ માર્ગ તથા પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતને પ્રગટ કર્યા, એનું શું પ્રયોજન અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને શું લાભ મળ્યો અને તેના માટે આટલો બધો પરિશ્રમ કર્યો, એવું કેમ કર્યું? મને હસવું એટલે આવે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ સ્વામિનીજી છે અને સ્વામિનીજીનું એક જ લક્ષ્ય છે કે ઠાકોરજીનું સુખ, અને ઠાકોરજીના સુખમાં ગોલોકમાં જે કંઈ પણ ભૂલો થઈ અને પ્રભુને શ્રમ પડ્યો અને એ શ્રમ પડવાથી જે નીચે પડ્યા જીવો, હવે ફરી પ્રભુને ઠાકોરજીને શ્રમ ના આપી જાય, એ જ ભાવ હોય। આપનો બીજો ભાવ શું હોય? આપને શરમ લાગે જ નહીં એમાં। ઠાકોરજીના સુખ માટે આપે જે કંઈ પણ કર્યું છે એ આપનો શ્રમ નથી, પણ ઠાકોરજીના શ્રમનું નિવારણ છે। સ્વામિનીજીનો આ સ્વભાવ, આ ભાવ, એમાં આપને શ્રમ નથી ક્યાંય। અને બીજો ભાવ છે આ સાહિત્ય સિદ્ધાંત પ્રગટ કરવાનો કે જે ગોલોકમાં નથી અહીંયા છે, અહીંયા મેળવી લેજો। ગોલોકમાં એમ માનો કે આ સેવા મને મળવી જોઈએ તો નહીં મળે, લાખ ધમ પછાડા કરી લો। રામદાસ ચૌહાણને જે અહીંયા મળ્યું, પૂરણમલ શેઠનું સિદ્ધ થયેલું મંદિર જેમાં રાજ સેવા શરૂ થઈ તે દિવસના આગલા દિવસ સુધીની પૂરેપૂરી સેવા મળી, તો એ એટલે મળી કે ભૂતલ પર મળી, ગોલોકમાં નથી। ગોલોકમાં એમણે જે લેવડાવી હતી સખડીની સેવા, મનોરથ કરવા ગયા અને વિશાખાજીની સેવા પોતે જૂટવવા ગયા તો વિશાખાજીનો શ્રાપ પડ્યો અને ભૂતલ પર પડ્યા। એટલે જે નથી ત્યાં અહીંયા મળ્યું છે તો લઈ લો। અને ત્યાં સ્વામિનીજીનો આ ભાવ છે સિદ્ધાંત પ્રગટ કરવામાં કે પ્રભુને શ્રમ ના પડવો જોઈએ। એ જે નામ કહ્યું કે સ્વકીર્તિ વર્ધન, આપે આપની જ કીર્તિ એ ક્યારે કોઈ વર્ધન કરે? એવું કહેવાય કે આત્મ શું શબ્દ છે એનો, કે પોતાના જ વખાણ એ હંમેશા ડુબાડનારું છે। જેમ કે ઇન્દ્રના પદવી પર જે પેલો બની ગયો હતો ઇન્દ્ર ટૂંક સમય માટે, કેમ કે ઇન્દ્રને તો બ્રહ્મ હત્યા લાગી એટલે એ તો જળની અંદર કમળની નાળમાં છુપાયેલો હતો। એ વખતે થોડોક સમય માટે જે પદ ભોગવ્યું, હવે એને પાડવા માટે પોતાના વખાણ કરાવડાયા, એટલે જ્યાં પોતાના વખાણ કર્યા એ પડ્યો। તો આ શબ્દ જે આ નામ છે એ તો એવું જ છે, સ્વકીર્તિ વર્ધન સ્તવ। પણ આમાં આપે આપના વખાણ નથી, આમાં પણ આપ વૈષ્ણવો કે જે આપના યશ ગાઈને ગોલોક પ્રાપ્તિ કરી લેશે અને આપના યશ ગાઈને પણ મેળવશે શું? તો ઠાકોરજીને સુખ કેવી રીતે મળે, ઠાકોરજીને શ્રમ કેમ ના પડે? એટલે આપનું જે
સ્વામીજીનું એટલે કે મહાપ્રભુજીનું જે હૃદયનો જે ભાવ છે એ તો પ્રભુના સુખનો વિચાર જ છે. બોલો સર્વોત્તમ સ્તોત્ર કી જય હો, શ્રી महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुल नाथ की जय हो।